من الطاهرين المعصومين المنتجبين المظلومين ورحمة الله على محبهم ولعنة الله على أعدائهم ومنكر فضائلهم أجمعين إلى يوم الدين. أما بعد فقد قال الله الحكيم في كتابه بسم الله الرحمن الرحيم شهر رمضان الذي أنزل فيه القرآن هدى للناس. صلوات اللهم صل على محمد. ભાઈઓ અને બહેનો કે બપોરના તમે મને સાંભળી ચૂક્યા અને કુરાનના બારામાં મેં વાત કરી હતી. તકરીર એના ઉપર હતી જે લોકો ગેરહાજર હતા અથવા તો સમજવામાં કંઈ ખોટ રહી ગઈ હોય કારણ હું જરાક જલ્દી પડી હતો, ટાઈમ ઓછો હતો, હું જરાક રાપેલ કરું અને પછી આવું છું. ભાઈ અકીલભાઈ જાફરે મને કહ્યું કે શબે કદરના બારામાં કંઈ પડો, તો પછી હું આ જરાક બયાન કરી લઉં અને પછી હું શબે કદરના બારામાં જેટલું મને યાદ હશે હું તમને કહીશ. તો આ કુરાનની આયત તો આપણે હંમેશા સાંભળીએ છીએ દુઆની અંદર. એ શહેરો રમઝાન આપણે પઢીએ છીએ દુઆની અંદર અલ્લઝી ઉન્ઝિલા ફીહિલ કુરાન હુદલ લિન્નાસ એમ કહે છે કે આ મહિનામાં, એટલે આપણે એમ જ સમજીએ કે રમઝાન એટલે રોઝાનો મહિનો, પણ જેટલી આયતો મિંબર ઉપરથી પઢાય છે એમ કહે છે યા અય્યુહલ્લઝીના આમનુ કુતિબા અલૈકુમુસ સિયામ, કે તમારા ઉપર સિયામ વાજિબ કરવામાં આવ્યા છે. પણ ક્યારે? તો માય મુબારક રમઝાનમાં રોજા રાખવાના છે. પણ રમઝાન શબ્દ એ કુરાન માટે વાપરવામાં આવ્યો છે કે રમઝાન તે મહિનો છે કે જેમાં કુરાનને નાઝિલ કરવામાં આવ્યું. બુઢા લોકો જો કોઈ રોજા ન રાખી શકે, ઝઈફ લોકો, બીમાર લોકો, औरतों પણ એક ટાઈમ હોય છે કે મહિનામાં અમુક દિવસો રોજા ન રાખે, સફરમાં હોય રોજા ન રાખે, તો એના માટે રમઝાન નથી. એમ થયું ને કે રોજા ન રાખે તો રમઝાન નથી. નહીં, રમઝાન એ લોકો માટે પણ છે, ફક્ત રોજા નથી. એ માયા રમઝાનની ઇબાદતોનો એક ભાગ છે રોજા. પણ કુરાનનું નાઝિલ થઈ, કુરાનની તિલાવત કહે છે ને કે દરેક મોસમમાં એક પ્રેરણા હોય છે અને આની મોસમ માય રમઝાનની મોસમ, એની કુરાનની પ્રેરણા એ માય રમઝાન છે. પછી જ્યાં ઠંડી હોય યા ગરમી હોય કે વરસાદ હોય, પણ માય રમઝાન એ કુરાનનો ટાઈમ છે, એ એની મોસમ છે, એનો પ્રેરણા છે. તો માહે મુબારક રમઝાનમાં સૂવું પણ ઇબાદત, જાગવું ઇબાદત, દુઆ પડવી ઇબાદત, શ્વાસ નીકળતો એ ઇબાદત, કુરાનની એક આયત પડે તો એ કેટલો સવાબ. કુરાનની આયત શું પણ એક એનો એક આલ્ફાબેટ પડે ને તો બસ અલીફ લામ મીમ 3 આલ્ફાબેટ છે, તો એનો અલગ અલગ સવાબ. ફક્ત સૂતો રહે માણસ સવારથી સાંજ સુધી તો એને સવાબ, જાગે ને દુઆ પડે તો એ સવાબ. એટલે આ મહિનો સવાબ લેવાનો હોય છે. જે રોજા નથી રાખી શકતા એને પણ આ સવાબથી ખાલી નથી. એ બધાય અલ્લાહના મહેમાન છે, અલ્લાહના સુફરા ઉપર અલ્લાહ બોલાવી રહ્યો છે. અકરમુ ઝૈફ વલૌ કાન કાફિરા, હદીસ છે પૈગંબર કે તમારે અહીંયા કોઈ મહેમાન આવે ભલે કાફિર હોય તો એને પણ એનો એહતરામ કરો, એને માન આપો, ઇજ્જત આપો. કાફિર હોય તો શું થયું, મુસલમાન ના હોય. તો અલ્લાહના દરબારમાં જો અલ્લાહ બોલાવી રહ્યો મહેમાનને, તો આપણા જેવા જો જાતા હોય, કાંઈ ખોટ હોય તો કેમ અલ્લાહ આપણે માન ના આપે? કે જ્યારે એનો રસૂલ પોતે એમ કહી ગયો છે કે કાફિરોને માન આપો. માય મુબારક રમઝાન એ વધુમાં વધુ ભાગ સવાબ લેવાનો આપણે કોશિશ કરવાની છે. બપોરના એ વાત હતી કે કુરાન છે એ c'est un livre humain ou livre divin, એ કે રસૂલની કિતાબ છે યા તો અલ્લાહની કિતાબ છે, રસૂલે બનાવી છે યા તો અલ્લાહે મોકલી છે. એ જોવાનું છે કે આ કુરાન. ઘણી આયત છે કુરાનની અંદરમાં કે જે બતાવે છે કે ઉમ્મી શબ્દ, તો ઉમ્મી શબ્દનો મેં તર્જુમો આપ્યો હતો તમને કે ઉમ્મી એને કહેવાય કે જે મક્કાનો રહેવાસી હોય.
ઉમ્મુલ કુરા, મક્કાને કહેવામાં આવતો ઉમ્મુલ કુરા. તો ઉમ્મુલ કુરાનો રહેવાસી હોય તો એને ઉમ્મી કહેવાય. તમે ખતમ કરી લો તો પછી હું પડું. તો એતિકાફના કાયદામાં ખબર પડતી બયાન થઈ ગઈ છે. મને લાગે છે પહેલે દિવસે જે 2-3 વાત કર્યો છે તો માણસ એમ થયો છે કે આ શું છે. 2-3 વર્ષ ત્યાં કહું છું કે એતિકાફ શું હોય, પણ આપણી વળી આદત થઈ ગઈ છે એતિકાફની. હું કહેતો નથી, પણ આજે મને મેમ્બર પર સાંભળવામાં આવ્યું કેમ હોય એતિકાફ. એ આ 3 વર્ષ પછી મારી વાત વખતે સાચી પડતી હોય. તો ઉમ્મી એને કહેવાય કે જે ઉમ્મુલ કુરાનો રહેવાસી હોય એને ઉમ્મી કહેવાય. ને ઉમ્મીનો બીજો અર્થ હતો કે જે માણસ પૈડો ના હોય, લખ્યો ના હોય, વાંચતા કાંઈ આવડતો ન હોય, અનપઢ, અભણ, જેના પાસે ભણતર ન હોય, એટલે એને કહેવાય ઉમ્મી. ઉમ્મીનો અર્થ એ પણ થાય કે જે એટલે મા ઉપરથી આવે છે, મા ઉપર, ઉમ્મા. તો એ મા ઉપરથી આવે છે. તો ઉમ્મી હોય તો જે છોકરો જન્મે એની કારેક્ટર જે ઈને હોય લઈને આવે એ ઉમ્મી છે. તો પૈગંબરને ઉમ્મી કહેવામાં આવે છે કુરાનમાં અમુક જગ્યાએ. અને કોમને પણ ઉમ્મી કહેવામાં આવે છે કે આ ઉમ્મી કોમ હતી, જાહિલ લોકો, એમાંથી રસૂલને કાઢવામાં આવ્યા. ને રસૂલને પણ કહેવામાં આવે છે કે એ ઉમ્મી છે, નબી એ ઉમ્મી છે. અલ્લઝીના યત્તબિઉના રસૂલ નબી અલ ઉમ્મી. સૂરે આરાફની 157મી આયત છે. એ સૂરે આરાફમાં 157માં અલ્લાહ ફરમાવે છે, અને 158મી આયત છે 56 બે ઉભરા ઉપર આયત છે, એમાં અલ્લાહ એમ જ ફરમાવે છે ઉમ્મી કહે છે. બે ઉભરા ઉપર એટલે એના ઉપર ભાર આપે છે. 150માં કહે છે કે ceux qui suivent le messager, le prophète illettré. અને પછી પાછો કહે છે પૈગંબર માટે કે croyez donc en Allah et en son messager, le prophète illettré. પાછો એમ જ કહે છે કે પ્રોફેટ ઇલેટ્રે છે, અનાલ્ફાબેટ છે. તો બપોરના હું કહી ગયો એટલે વખત અપીલ કરું છું કે આપણા માટે છે ને ઇલેટ્રે ખોટ છે, એક ગુનો છે. એ આપણે એમ છે મોટો તાશ છે જો અભણ હોય. પણ રસૂલ માટે અભણ નથી. રસૂલ માટે એનું ફખર છે, c'est une fierté કે રસૂલને કંઈ વાંચતા નહોતું આવડતું, લખતા નહોતું આવડતું, દુનિયાના સ્કૂલમાં નહોતા ગયા, બાકરા ઉપર બેઠા નહોતા આવડી જાય, એનો કોઈ માસ્તર ન હતો, અને છતાં એને આવડી છે. આ એની ફખર છે. હમણાં બાકની એક્ઝામમાં આપણે જોયા કે એકને 20 મોયન મળ્યા, પણ મને એના ઉપર વધારે અજબ થયું કે એક આંધળી છોકરી હતી એને 10 મળ્યા. તો કયો ફખરને લાયક હતી. એક છોકરી આંધળી હતી, એને જેવી રીતે પસાર કર્યો તો એને 17 મોયન મળ્યા. દેખતી નહોતી. ફખરની વાત એ છે કે દેખતી ન હોય તો બાકમાં 17 લઈને આવે, અને દેખતો છોકરો 3 જ નંબર વધારે લઈને આવે, જેવી હોય એની વાત. તો કઈ રીતે? તો ફખર યા હતું કે આંધળા માણસો પણ કરે છે. તો જે આંધળો હોય અને વાત કરતો હોય, વાંચી શકે, તો એ અજબ છે. તો પૈગંબર પાસે કંઈ ભણતર ન હોય, આપણી જેમ સ્કૂલમાં ના ગયા હોય, માસ્તર ન હોય, અને એ હજી એ તાલીમ આપી શકે. એમ કે તમને કુરાનની આયત સંભળાવશે, હવલ્લઝી બાઅસા ફિલ ઉમ્મીયીના રસૂલમ મિનહુમ યતલુ અલૈહિમ આયાતિહી. છે ને કુરાનની આયત, વયુઝક્કીહિમ. તો સૂરે જુમામાં છે બીજી આયત કે એ તમને હિકમતનું શિક્ષણ આપશે, સાજેશ શીખવાડશે, તમને કિતાબ વાંચીને સંભળાવશે. તો પછી જ્યારે એને કેમ આવડે છે? તો પૈગંબર અને નબી અને રસૂલ અને ઇમામી છે કે વાંથી ભણતર લઈને આવે છે, અલ્લાહ પાસેથી ભણીને આવે છે. એને દુનિયાના માસ્તરોના મોહતાજ નથી. આ ખૂબી છે. એટલે ઉમ્મી છે, ઇલેટ્રે છે, પણ એનામાં એ કારેક્ટર ઇને છે, એની નાચુરી છે કે પોતે ભણેલા હોય છે, એને શીખાડવાની જરૂર નથી. આ પ્રોફેટ મેસેજ. હવે તમે જો કે કયો પ્રોફેટ હતો? કોઈ જોયું? તમે ક્યાંય સાંભળ્યું કે ક્યાં પ્રોફેટ? રસૂલ માટે જ બધી આ ચર્ચા થઈ છે. રસૂલ માટે દુનિયામાં ચર્ચા થાય છે કે એ તો કાંઈ એને આવડતું નહોતું, ભણેલા નહોતા, આમ હતું, એ હતું. એ કુરાન આવ્યું. કુરાન આવ્યું તો હઝરત આદમ આવ્યો તો કેના પછી ભણ્યા? હઝરત આદમનો કોણ માસ્તર હતો? તો કોઈ પૂછતું નથી. તો હઝરત આદમ એમ જ આવ્યા બે હાથ લઈને, કે છે કે નબી હતા. આપણે ઇમામ હુસૈનને સલામ કરીએ છીએ જ્યારે તો પહેલે એમ કહે છે કે એ આદમના વારિસ છે. અભણ માણસના વારિસ છે, જાહિલ માણસના વારિસ છે.
નબીના વારિસ છે. લેવી de Dieu લખેલું છે ટ્રાડિક્શન કે એ એના વારિસ છે આદમ કે élu de Dieu છે. તો એ élu de Dieu ને એ વારિસ એના વારસદાર એના હેરીથી. તો હઝરત આદમ તો કોઈ પૂછતું નથી કે ભણ્યા હતા કે નહોતા. હઝરત દાઉદ પાસે કિતાબ નથી ઝબૂર, તો પછી ક્યાં ભણ્યા? હઝરત ઈસા ક્યાં ભણ્યા? ઇન્જીલ લઈને આવ્યા. હઝરત દાઉદ ક્યાં ભણ્યા? રસૂલ માટે આવી ચર્ચા થતી હોય છે. એટલે તો ખુદા કુરાનની અંદરમાં કહે છે કે તો લોકો એમ કહેતા હતા કે ના હવે રસૂલ લખતા નથી પણ બીજા કોશક પાસે લખાવે છે, પોતે દીકતે કરે છે બીજા લખે છે. બધી હિસ્તોર પણ આ છે ખૂબી કુરાનની એ ખૂબી છે કે કુરાન છે એ હિસ્તોરની ચોપડી નથી. હિસ્તોર ઘણી ફેરે આપણી આ છે ને એમ ટ્રાડિક્શન કરે છે કિતાબોની અંદરમાં બધી ઠેકાણે કે ઈસા નબી ઉપર ઇન્જીલ નાઝિલ થઈ, મૂસા ઉપર તવરેત નાઝિલ થઈ, દાઉદ પૈગંબર ઉપર ઝબૂર નાઝિલ થઈ. તો આપણે ટ્રાડિક્શન કરે કે les évangiles, તોરા મને ખબર નહીં શું તો એવાંજિલ નથી, એ ખોટો છે તર્જુમો. ઇન્જીલ બીજું છે અને એવાંજિલ બીજું છે. એ આગળ સોની બરાબર થાય છે કાનમાં એટલે આપણે એને ટ્રાડિક્શન કરી નાખીએ એવાંજિલ. એવાંજિલ પહેલે આપણે તો ખોલીએ તો ખરી પછી આપણે ખબર એમાં શું લખે છે. એવાંજિલ selon Matthieu, évangile selon Marc, évangile selon Allah નથી કે selon Dieu કે selon Jésus, selon માણસે લખ્યા છે. évangile એ ઇન્જીલ નથી. આપણે ઇન્જીલ એને માનીએ છીએ કે જે અલ્લાહ તરફથી. આ ઇન્જીલ એ છે કે જે માણસો લખી છે. હું નથી કહેતો ખોલો બાઇબલ તો તમને તરત દેખાશે. તો એમાં હિસ્તોર કેવી રીતે લખેલી છે? એ લોકો વાર્તા કરે છે. વાર્તા કરે છે. આમાં વાર્તા નથી, આમાં અલ્લાહ બયાન કરે છે રસૂલને, પોતે કહે છે કે આવી રીતે છે. તો આ તો ખૂબી છે કુરાનની અંદર કે અંદરમાં હિસ્તોરે સમાયેલી છે, કાનૂન સમાયેલા છે, બધું છે અંદરમાં. અને આ તો કુરાનની આ એક બીજી ખૂબી છે કે કુરાનની ખૂબી છે. આપણે સૂરે અર-રહેમાનમાં પઢીએ છીએ ને, અર-રહેમાન અલ્લમલ કુરાન, કે રહમાન છે અને કુરાનનું તાલીમ આપ્યું. એમ થયું કે અલ્લાહ પોતે કુરાનની તાલીમ રસૂલને આપી છે. અર-રહેમાન અલ્લમલ કુરાન, તો અલ્લાહ પોતે સાક્ષી આપે છે કે મેં એની કુરાનની તાલીમ આપી છે. તો આજે શબે કદ્ર છે, સાથે સાથે કહેતો જાઉં કે શબે કદ્ર એટલે એ રાત છે લૈલતુલ કદ્ર. હમણાં હું પડ્યો કે કુરાનની આયત તમારી સામે મેં તિલાવત કરી કે માહે રમઝાનમાં કુરાન નાઝિલ થયું. પણ માહે રમઝાનમાં ક્યારે? પછી કહે છે કે ના, ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદ્ર, કે આને આ કહેતા નથી કિતાબ કે કુરાન આ ચીજ. ઇન્ના અંઝલનાહુ આને અમે બેશક નાઝિલ કર્યા છે. ક્યારે? કદ્રની રાત, લૈલતુલ કદ્ર. થઈ ગયા ને બે વાત. રમઝાનમાં નાઝિલ થયું અને લૈલતુલ કદ્રમાં નાઝિલ થયું. એટલે લૈલતુલ કદ્ર બીજે ઠેકાણે ક્યાંય ન હોય, માહે રમઝાનમાં જ હોય. એક બે આયતને મિલાવો તો મળી જશે. લૈલતુલ કદ્રમાં કુરાન નાઝિલ થયું અને લૈલતુલ કદ્ર માહે રમઝાન. પણ હવે એ ગોતવાનું છે કે લૈલતુલ કદ્ર છે ક્યાં, એ નથી પત્તો લાગતો. હદીસોથી એમ થાય છે કે 10 માહે મુબારક રમઝાનની છેલ્લી 10 રાત છે ને એમાં છે, અને બધી રાત એમ્પેર છે ને એમાં છે. એટલે આપણે 19મી માનીએ છીએ પણ 21મી થી ચાલુ થાય. 19, 21, 23, 25, 27 અને 29 toutes les એમ્પેર. એનો પુરાવો એ છે કે આપણા બીજા ભાઈઓ મેન્સેટ ના કરે છે. જોયું એ કેમ 26 ના નથી કરતા, 28 ના નથી કરતા, પણ 27 ના કરે છે. એટલે એ એમ્પેર નું એ લોકોને ત્યાં પણ છે. તો છેલ્લે 29 તારીખ સુધી શબે કદ્ર છે. કોણ કહી શકે કે કઈ રાત છે શબે કદ્ર? અહીં ખબર નથી. 19મીમાં હદીસ છે, 19મી કરતા 21મી રાતની વધારે હદીસ છે, ને 21મી કરતા 23મી રાતની વધારે હદીસ છે. આપણી ત્યાં આજની રાત છે વધારે એને બહાર આપવામાં આવે છે. આજે માણસો 23મી રાતને કદાચ ઓછા થઈ જાય, ના આવે શબે કદ્ર, તો હકીકત ત્યારે પ્રોફિટ કરવાનો છે. 23મી રાત છે એ રાત શબે કદ્રની છે, એ લૈલતુલ કદ્રની રાત છે, વધારે આપણે ત્યાં માનવામાં આવે છે. તો લૈલતુલ કદ્ર કહે છે કે કુરાન શરીફ લૈલતુલ કદ્રમાં નાઝિલ થઈ. પણ પૂછો કોઈ પણ મુસલમાનને કે પહેલો સૂરો ક્યારે નાઝિલ થયો? પહેલો સૂરો તો રજબમાં નાઝિલ થયો છે, 27મી રાતના મેરાજના રોજે. આપણે એ જ ઓળખીએ છીએ કે મેરાજ છે. મેરાજ તો પછીની વાત છે,
મેરાજને ઓળખીએ છીએ. પહેલી વાત આપણે ભૂલી જાય છે 27 કે રોઝે મબૂસ છે. પૈગંબર ત્યારે પૈગંબરનું એલાન કર્યા છે એ દિવસે. એટલે પ્લીઝ અપોર્ટ અહીં છે આપણે મેરાજને પકડીએ છીએ. મેરાજથી કાંઈ મતલબ નથી. ખૂબી તો એટલે એ પૈગંબર થયા એ દિવસે એલાન કર્યા. પૈગંબર તો જન્મથી હતા, પહેલાથી હતા. દુનિયા પેદા થઈ એ પહેલાથી પોતે પૈગંબર હતા, નબી હતા, રસૂલ હતા. પણ એ દિવસે એને મિશન કરવાનો રજા મળે છે કે તમે હવે આજે પ્રોપાઝી કરો 27મી રજબ. ત્યારે પહેલો સૂરો આવે છે ઇકરા બિસ્મિ રબ્બિકલ લઝી. તો એ દિવસ એ ખૂબી તો એ છે રોઝે મબૂસ, શબે મબૂસ, કે ત્યારે એને મિશન મળ્યું. મેરાજ ક્યારેક આપણે માનીએ, જો એને મિશન ના મળ્યો હોય તો મેરાજ નથી. મિશન પહેલા છે અને પછી મેરાજ છે, પણ આપણે પછીને પકડીએ છીએ. તો હવે કઈ વાત સાચી? મેરાજમાં કુરાન નાઝિલ થયું કે હવે નાઝિલ થયું? તો મેરાજમાં તો થોડીક જ આયતો ઉતરી, પૂરો સૂરો નહોતો આવ્યો, થોડીક આયતો નાઝિલ થઈ. એ મેરાજ એ દુનિયામાં જ્યારે પહેલી વખત મિશન પૈગંબર ચાલુ કરે છે તો એ આયત આવે છે. પણ કુરાન શરીફ શું ત્યારે બનાવવામાં આવ્યું? અલ્લાહ તરફથી ત્યારે આવ્યું નહીં. કુરાન શરીફ તો એ પહેલા થઈ ગયો, અલ્લાહના મુકદ્દર એના નક્કી થઈ ગયું. એટલે કે કુરાન શરીફ માટે કહેવામાં આવે છે કે બે વખત નાઝિલ થયું છે. એક તો રસૂલના દિલમાં, એટલે રસૂલને મળી ગયું. કુરાનની આયત પડવામાં આવી ને એમર ઉપરથી કે અગર જો એને પહાડ ઉપર ઉતારવામાં આવ્યા હોય તો પહાડ રેજા રેજા થઈ જાય, તૂટી જાય, એ ઓલા આખું રેતી થઈ જાય, દૂર થઈ જાય, પહાડ ડુંગર બાકી ના રહે. એટલે એ કુરાનને જો એના ઉપર ઉતાર્યું હોય તો એ કટકા કટકા થઈ જાય. પણ એ કુરાનને રસૂલના દિલમાં ઉતાર્યું તો રસૂલનું દિલ એવું મજબૂત છે કે એને ઉપાડી શક્યા. તો રસૂલના દિલમાં એ કુરાન ઉતાર્યું, એટલે રસૂલ પાસે એનું ઇલ્મ હતું કુરાન. એમ કહેવાનું છે કે એ ઇલ્મ એના પાસે હતું. યા તો કુરાન લવે મફૂઝમાં જે ઓલું છે એકના લ્યુમિનો છે, લવે મફૂઝ એકના લ્યુમિનો છે, મોટો કેવો હોય ખબર નથી, એમાં કુરાન લખેલું છે. હવે વાંથી જિબ્રાઈલ જેટલું જોઈએ એ લઈને પૈગંબર પાસે dans l'espace de 23 ans લઈ આવ્યા. જ્યારે જરૂર પડે એ લઈ આવે. પણ એટલે માણસો વિચાર કરે છે ઘણી ફેરે, ઘણા મોટા મોટા હોશિયાર લોકો પણ હજી વહીને સમજ્યા નથી કે વહી શું છે. વહી એટલે શું? કે રસૂલ કાંઈ જિબ્રાઈલના મોહતાજ નથી કે જિબ્રાઈલ લઈ આવે તો જ રસૂલને ખબર પડે. નહીં, એ તો એક ફેક્ટર છે. એક લઈ આવે માંથી અહીંયા દઈ જાય, એને કાંઈ ખબર નથી. અમીન છે જિબ્રાઈલ, અમીન એટલે અમાનતદાર છે, એના ઉપર કોન્ફિડન્સ છે કે કાંઈ બદલાવશે નહીં, વાંથી લઈ આવશે અને જેવું હતું એ જ પહોંચાડશે. પણ એસ કે પૈગંબર મોહતાજ છે આના વહીના, ના જિબ્રાઈલના મોહતાજ નથી. વહી શું છે કે આપણે હમણાં રાતના સુઈ ગયા, જેટલી કલાક સુએ, ભલે બાજુમાં ચોર ઉભો હોય તો આપણે ખબર ના હોય, કોઈ આપણો પગ પકડે ખબર ના હોય. તો જવાનોને હસવું આવે છે, મને ખબર છે શું કામ હશે. પણ માણસોને ખબર નથી હોતી, માણસ સૂતો હોય છે એને ખબર નથી હોતી કે શું થઈ રહ્યું છે. પણ હું એમ પૂછું છું કે ગેલો થઈ ગયો છે? ના, એની અક્કલ યાદ છે ને, એની અક્કલ તો મગજમાં જ છે, એનું ઇન્ટેલિજન્સ અને રેઝોનમાં બધું અંદરમાં જ છે. હમણાં જાગે તો એની અક્કલ આવતી નથી પાછી, અક્કલ યાદ છે. બસ ઇન્સાન પાસે અક્કલ વધારે છે, બીજું કંઈ નહીં. નબી પાસે અક્કલ ઉપરાંત વહીની તાકાત છે. તો જેવી રીતે આપણી અક્કલ ક્યાંય જાતી નથી, 24 કલાક મગજમાં હોય છે, તો પૈગંબરની જે વહી છે ને એ 24 કલાક એનો કોન્ટેક્ટ અલ્લાહ સાથે હોય છે. પૈગંબર સૂતા હોય તો એમ નથી કે સૂતા છે તો એની ખબર ના હોય, વહી આવે છે. રાત નહીં આવે ભાઈ, કેમ હઝરત અલી સાહેબ હિજરતના સૂતા હતા તો પૈગંબર તો સફરમાં હતા, તો વહી નહોતી આવી. પૈગંબર હમણાં લડાઈમાં હોય તો વહી આવે કે ના આવે? નમાઝ પડતા હોય વહી આવે કે ના આવે? અલ્લાહને ક્યાંય વહી મોકલવી હોય રબ નમાઝની હાલતમાં તો આવે ભાઈ, મેસેજ આવે એને. ઘણા તો અહીંયા માણસો નમાઝ મૂકીને ઓલા મેસેજને પકડે છે ને, આપણા મેસેજને. તો એમાંથી દાખલો લઈ ગયો, પૈગંબરની નમાઝની અંદરમાં સિદ્ધાની અંદરમાં વહી આવી, મેસેજ આવ્યું, સાંભળે છે, ખબર છે. જ્યારે ઇમામ હુસૈનના ભાષા ઉપર હતા તો કેમ હતું પૈગંબર? કેમ
કેમ ઇમામ હુસૈનને પચાડ્યા નહીં ને રાખી બેઠા? તો ક્યાંથી એને મેસેજ આવ્યો? હું તમને પૂછું છું. કોઈ સવાલ તો કરતું નથી કે મેસેજ ક્યાંથી આવ્યો. જો મેસેજ આવ્યો હોય ત્યારે હું પકડી રાખ્યા ને કે ના તું અહીંયા બેઠો રહે, હું સીધાને લંબાવું છું. મેદાનમાં, ઘોડા ઉપર, બહારે, રાતના, દિવસના, ઘરમાં, પથારી ઉપર જ્યારે વહી આવે પૈગંબરને એટલો કોન્ટેક્ટ તમે તરત ચાલુ હોય. એ ક્યાંય જિબ્રાઈલના મોહતાજ નથી. બીજો તમને પ્રોય આપો કે જ્યારે એમાં ગયા મેરાજની વાત આપણે બહુ ગમે છે ને. આ છેલ્લી વાત આવે છે કે એક જગ્યાએ આવ્યા કે સિદરતુલ મુંતહામાં તો જિબ્રાઈલ ઉભા રહી જાય છે. એક પગલું શું જરાક 1 મિલીમીટર પણ આગળ વધુ ને તો હું બરી જઈશ, મારી આ પાંખ બરી જશે, રાખ થઈ જઈશ, વાણી સાંદ્ર થઈ જશે. પછી અલ્લાહ સાથે પૈગંબર એકલા વાતો કરે છે, તો જિબ્રાઈલ તો નહોતા. પછી પૈગંબર કેમ કોન્ટેક્ટ થયો અલ્લાહ સાથે? તો જિબ્રાઈલ વગર પોતે સાંભળે ને. અલ્લાહ સાથે વાતો કર્યા તો જિબ્રાઈલ બધા માને છે. તો જ્યારે જિબ્રાઈલ નહોતા અને પૈગંબર અલ્લાહ સાથે વાતો કર્યા તો વગર જિબ્રાઈલે એ કોન્ટેક્ટ છે. તો એની કાંઈ જરૂર નથી જિબ્રાઈલની, ફરિશ્તાની, કે એના મોતા જોઈએ આવે તો જ એની ખબર પડે. કાંઈ એની જરૂર નથી. ને કોઈથી પૂછાય નથી કે હે જિબ્રાઈલ આનો અર્થ શું થાય, અથવા તો આ બોલનો શું અર્થ થાય. જેમ કે ઈદે ગદીરની આયત આવી કે તમે મેસેજ પહોંચાડી દો, તો એ તો પૂછે ને કયો મેસેજ છે, પૂછવું જોઈએ ને કયો મેસેજ છે તો મને કયો. એમ થયું કે પૈગંબર એની પહેલા ખબર હતી, વહી હમણાં આવી પણ એ ખબર હતી કે મેસેજ શું છે. તો મેસેજ ક્યાં હતો? દોંગ એના પાસે હતું મેસેજ, એને પૂછવું જોઈએ ને શું છે આ, કયો મેસેજ પહોંચાડવાનો છે. કોઈ નથી કહેતો. તો મારું કહેવાનું છે કે આ વહી આ છે પૈગંબરની, આ બીજી અને એ આપણે જેવું નથી કે એનું કોન્ટેક્ટ. બીજું હું જલ્દી કહું કે કુરાન શરીફ છે ને એ એમ નથી કે પૈગંબર પાસે હતું જેમ કે કુરાન હતું, એના પાસે કુરાન હતું એટલે ફોર્મ એના પાસે છે. હમણાં તમે બધી મારી વાત સાંભળશો, બારે જઈને તમે વાત કરશો તો એ જ બોલ નહીં બોલો જે હું બોલી ગયો છું. એટલે તમે એનો ટ્રાન્સલેશન કરશો, સૌ તમે પોતે કહેશો, એનો ટ્રાન્સલેટર કરશો. મુલ્લા સાહેબ આવી કીધું વખતે સીધું બોલો, ઊંધું બોલો, અડધું ખોટું અડધું સાચું, સાવ સાચું ખબર નથી શું બોલો, થઈ શકે એ બોલ નહીં રેપેથી કરો. તો પૈગંબરનું એમ નહોતું કે કુરાન એની અંદરમાં હતું એટલે અલ્લાહનો મેસેજ આવે અને પોતાના બોલ હોય. પારોલ જે અલ્લાહના હતા ને એ જ પારોલ હતા, એ પોતે ટ્રાન્સલેટર કરતા હતા. એ ખૂબી છે. એમ નહીં કે એના પાસે મેસેજ હતો અને પોતે એને ટ્રાન્સલેટર કરતા એના શબ્દોમાં, એના પારોલમાં, એના મોં પોતે સ્વાધીન કરે અને એ કે આ છે અલ્લાહનો મેસેજ. નહીં, અલ્લાહનો મેસેજ એવો જ છે કે જેવો વાંથી આવ્યો છે. ત્રેસ મનાવો ને એક અક્ષાન પૈગંબર એવી જ કે જે વ છે વ તો વ આવે. તો પૈગંબર તો આ ખૂબી છે કુરાનની કે જેવી રીતે ટ્રાન્સલેટર થયું એવી રીતે પૈગંબર પહોંચાડે. એ પોતેમાં કાંઈ આ તો ખૂબી છે કે પૈગંબર જ્યારે હદીસ બયાન કરતા હતા ને હદીસ, તો હદીસને તમે કુરાનની આયત સાથે રાખો તો ખબર પડી આવે કે આ હદીસ છે અને આ કુરાનની આયત છે. કેમ? તો આ તો અરબી બોલતા હતા, પૈગંબર તો અરબી બોલતા હતા, એની જબાન અરબી હતી. અને કેમ એ હદીસ છે એ કુરાનમાં ફેર છે? તો નથી થતું. કેમ કે એ હદીસે કુદસી છે, એ પણ અલ્લાહના કલામ છે. હદીસે કુદસી જે 40 હદીસે કુદસી છે, કોજા ટીવીમાં તમને મળશે હદીસે કુદસી. તો એમાં એ તો અંગ્રેજીમાં ને ઉર્દુમાં ને બધામાં તર્જુમો થઈ ગયો છે. ફ્રેન્ચીમાં ખપતો હોય તો એમાં કોજા ટીવીમાં છે. તો એ હદીસે કુદસી એ પણ અલ્લાહ તરફથી છે. પણ એને હદીસે કુદસી શું કામ કે કુદ્સ માંથી પાક છે, પવિત્ર અલ્લાહના બોલ છે. પણ એ બોલ એ નથી કે જે અલ્લાહના ડિરેક્ટ છે, એ રસૂલના બોલ છે. મેસેજ અલ્લાહનો છે, બોલ રસૂલના છે. એટલે હદીસ છે, હદીસ એ પણ કુદસી છે કે અલ્લાહ તરફથી એવી છે. રસૂલની બધી હદીસો તો કુદસી જ કહેવાય, કારણ કે રસૂલ જે બોલે છે એ પોતા તરફથી કંઈ બોલતા નથી. જે અલ્લાહ તરફથી મેસેજ આવે છે એ બોલે છે. તો હદીસ એ છે કે અલ્લાહ તરફથી મેસેજ આવ્યો હોય અને પોતે પોતાના બોલમાં બયાન કરે, એના પારોલ હોય. અને કુરાન એ છે કે અલ્લાહના જ પારોલ હોય, એમાં કાંઈ ફેર ના હોય. આ ફેર છે, આ ડિફરન્સ એ છે. અને આ તો બીજી તમને કુરાનની આ તો બી છે કે જો બાઇબલ તમે કીધું હમણાં છે, એવાંજિલ છે, તવરેત છે, ઝબૂર છે,
તો મને કયો કોણ એનો ટાઈમ હોય છે કે વાંચે, આખી આખી વાંચે? દુનિયાની અંદર કઈ એવી કિતાબ છે કે માણસો વાંચતા હોય, જિંદગીભર વાંચે, હંમેશા વાંચે? આજે કેસ સેકલે થઈ ગયા કુરાનને, 15 સેકલે. પહેલા વાંચવા વાળા તો 70 જણા હતા, પછી 200 આવ્યા, 300 આવ્યા, 1000 થયા, લાખ થયા. ઓલા સા વેંકટ મિલ હતા ગદી રકમમાં, એ હતા. પણ હમણાં 1 મિલિયન સંખ્યા મિલિયન છે મ્યુઝિયમમાં. બધા જો વાંચે, બધાના ઘરમાં એક એક કુરાન હોય. કેટલા મેઝો હશે, ફોઈએ કેટલા છે? બધાના ઘરમાં એક એક કુરાન હોય અને બધા પડે. 1.5 મિલિયન ન પડતો હોય તો 1 મિલિયન તો પડતા હશે ને કુરાન. આખું વર્ષ પડે ને માય રમઝાનમાં બધે તિલાવત કરે. છે એવી કોઈ કિતાબ દુનિયાની અંદરમાં? કોઈ એવી કિતાબ શું? કોઈ ઈશ્વરે નથી, કોઈ ફિલ્મ નથી, કોઈ ગાયન પણ નથી. કેટલા ગાયન વાળા હતા મારા જમાનામાં હતા, મને ખબર છે કોણ ગાયવા વાળા હતા. એ આજે કોઈ પત્તોય નથી. પહેલે તો એ જ રસ્તામાં વગડતા હતા, આજે બીજા ગાવા વાળા છે. નામ નથી લેતો. એ હવે એ ગાવા વાળા દેખાતા નથી. એ માણસોને ગાય. હવે આજે કદાચ એનો ચાહે મરી જાય ત્યારે એનું ગીત કાઢે, ત્યારે મરી ગયો જોર જોર મુસ્તાકી તો આવ્યો ગાય, પછી ખબર નથી. એક દિવસ હોય પછી પત્તો નથી. હું મરી જઈશ તો ખોજા જઈએ એટલે અઠવાડિયું ગાઢશે, પછી બંધ કરી નાખશે. સલવાત મોહમ્મદ વાળા ઉપર તો આ ખૂબી છે કુરાનની કે માહે રમઝાન આવે એટલે માણસ બધા દોડે કુરાન પડવા માટે. આમે તમે જાઓ, હવે અમેરિકા જાઓ, તમે જો કે મસ્જિદ છે એટલે ઘરે જાઓ. ચીનમાં જાઓ, મસ્જિદ છે એટલે ઘરે જાઓ, નમાઝ પડવા બેસી જાઓ. ના જોતા કોઈ કાળો છે, ધોળો છે, લાલ રંગનો છે, પીળો છે, અમેરિકે છે, આફ્રિકન છે, બદગાસ છે, ગમે તે હોય, ઊભા રહી જાય આપણે નમાઝ પડવા માટે. કારણ કે એ શું પડશે? એ આમાંથી જ પડશે. અલહમદુનો સૂરો કે બીજો સૂરો જે પડે પણ કુરાનમાંથી પડશે. મક્કાની અંદર જો 2.5-3 મિલિયન વસ્તી હોય છે, પણ એ બધા હાજીઓ કેટલી રાસ હોય છે, કેટલી ત્રિભી હોય છે, કેટલા કુલર હોય છે, કેટલી બોલી હોય છે, પણ બધા એક જ જીભની અંદરમાં 3 મિલિયન નમાઝ પડે છે. એક એ ક્યાંય તમને ના મળે. કેથોલિકમાં હતો કે જ્યારે કે લાતા હાલતી હતી, લાતા પેલો કાઢી નાખ્યા, પોતપોતાની જબાનમાં કર્યા. તે નથી આપણે કહે છે કે હવે દુઆ તર્જુમામાં પડો, તર્જુમો કરતા 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 પછી એ ઓલો અરબી આવી જશે. પણ તર્જુમો કોઈ દી સરખું થશે જ નહીં, તો મગજમાં રાખજો. તર્જુમો કરીએ આપણે કમ્પ્રિહેન્શન માટે, જામે તમે એને ત્રાદિક્ષો કરી શકશો. એ જ આપણે કરીએ છીએ ત્રાદિક્ષો. બિસ્મિલ્લાહ રહેમાન, અલ્લાહ રહમ કરવા વાળો છે, મહેરબાન છે. એ જ થઈ ગયું. રહીમ નો તમે કંઈક રહીમનો તર્જુમો ના કર્યા. રહેમ કરવા વાળો છે, રહીમ નું કરી નાખે. અલ્લાહ કરીમ છે તો કરીમ નો અર્થ શું થાય? એ જ કરવાનો છે, તર્જુમો નહીં થાય. કંઈક એ લાંબુ કરવા જશે તો કંટાળો આવશે માણસ કે આપણે કપે 15 મિનિટ પર દુઆ કોમેલ થઈ જાય, પોણી કલાક નીકળી જશે તો તર્જુમો કરવા જશે તો નહીં થાય. તો કહેવાનું છે કે એ તર્જુમો તો કોઈ પૂરેપૂરો સાંભળો પારફે નહીં થાય કોઈ પણ જબાન, પણ ફક્ત જાણવા માટે આપણે કરીએ. પણ અરબીમાં આ ખૂબી છે ને એમાં જ મજા આવશે. કેમ કોઈ કંટાળતું નથી? મને કહો, કોઈ કંટાળતો નથી. આ શેખ સાહેબ જો કુરાન પડે તો આપણે ગમે, સાંભળ્યા રાખે, બરાબર છે? તો કુરાન તો એ જ છે. તમે પડો તો કેમ મને ના ગમે? બસ શું આપણે પડવાની રીત સારી નથી એટલે નથી ગમતું, બીજું કંઈ નહીં. જો આપણામાંથી કોઈ જો એના જેવું પડે તો પછી આપણે ગમે કે ના ગમે? તમે હવે જાઓ આ સેન્ડની કે લાતાની ક્યાંય પસાર થાવ તો અઝાન આવશે તો તમને મન થશે કે અહીંયા ગણી જાઓ. એવી અઝાન આવે છે સાંજના ને બપોરના. તમે જાઓ તો એટલી એવી અઝાન આવતી હોય તો કેમ? માં કોણ અઝાન કહે છે? તો રાગ અને એનો જે પડવાની રીત છે એ પ્રમાણે પડે તો બધાને ગમે. પણ પડવાની રીત એ છે કે એવી રીતે પડીએ છીએ કે આપણે ગમે જ નહીં. તો ક્યાંથી થાય? કુરાન તો એ જ પડે છે જે મારા હાથમાં છે, તમારા હાથમાં છે, એ પડે છે. કેમ ફેર હોય છે? ફેર નથી, પડવાની રીતમાં ફેર છે. તો આ અરબી જબાનને જો સરખી રીતે આપણે પડીએ તો કેમ ના ગમે? ગમે, આપણે પણ ગમે, શોખ થાય અને તમને મન થાય ને અરબી જબાન પણ આવડી જાય. કુરાન જો માણસ હંમેશા પડતો હોય ને વિચાર કરે ને સમજે તો કેટલા બોલ એને આવડી જાય કે આનો અર્થ આ થાય છે, આનો અર્થ આમ નથી, આ છે, બરાબર નથી, આ તર્જુમો બરાબર નથી, આનો અર્થ આ થાય છે. આપણે જો પડીએ કુરાન એક. હવે બીજું તમે જો ટાઈમ વધારે લઈ લો છો, બપોરનો મને 20 મિનિટ જ પડ્યો હતો. તો બીજું
કે એમ લખેલ છે કુરાનમાં કે અરબી જબાનમાં ઉતાર્યું છે. કુરાન અરબી જબાનમાં આવ્યું છે, પણ એ કુરાન અરબી જબાનમાં તો નથી. હું તમને કહું, હું મારા તરફથી નથી કહેતો, જે આલિમો તફસીર કરે છે ને એમ જ કહું છું કે આપણે ખોટી તફસીર કરીએ તો જન્નમ છે આપણા માટે, અને ખોટો તર્જુમો કરીએ તો જન્નમ છે, જહન્નમ, બીજું કંઈ ઠેકાણું નથી. એટલે આ મુશ્કેલ છે. અને પછી રોઝાએ આવેલા છે, ખોટી ખોટી હદીસો બયાન કરીએ તો આપણા રોઝા કાલે કબૂલ ના થાય. ધ્યાન રાખવું જોઈએ. મારે રમઝાનમાં તકરીર કરી, બીજું કામ છે. મોહરમમાં વાંધો નથી, ખોટું સાચું કદાચ પડાઈ જાય તો અહીંયા ખોટું ના પડે. તો અરબી જબાન, મને કયો ક્યાં અરબી જબાન છે? જો અરબી જબાન હોય તો અરબો લોકો કેમ આવતા હતા રસૂલને પૂછવાની કે આનો અર્થ શું થાય? ના આવે, ના આવે ને, કેમ આવતા હતા? તો એ લોકો સમજતા નહોતા. જો અરબી જબાન હોય તો સમજે ને. ખેર, કુરાન આવ્યું છે અરબી જબાનમાં. તો દુનિયાની અંદર લાંગ વિભાગ તમે જો તો ફ્રાંસે હોય કે અંગ્લે હોય, કોઈ કહે છે કે અંગ્લે બધાથી વધારે છે, ફ્રાંસે બોલાતી હોય, એસ્પાન્યોલ બોલાતી હોય. ચીનવા કહે છે કે અમારે તો 1 મિલિયર્ડ પડે છે. ચીનવા બોલી તમે ભલે ના બોલો, અમે અહીંયા 1 મિલિયર્ડથી વધારે બોલીએ છીએ, દુનિયામાં વધારે બી બોલે છે. હિન્દી લોકો કહે છે કે અમારે ત્યાં ઉર્દુ વધારે બોલે છે. તમારા કેટલા હશે? 200 મિલિયન 300 મિલિયન પડતા હશે, બોલતા હશે. અમારી લાંગ પર વિવાદ છે, બધી લાંગ વિવાદ છે. પણ એ લાંગમાં તો કાંઈ પડાતું નથી. મને કયો અંગ્રેજીમાં કેટલું પડાય છે, ફ્રાંસેમાં કેટલું પડાય છે? ક્યાંય નહીં. આ અરબી જબાન જે છે કુરાનની, એમાં જ બધું પડાય છે. નમાઝ આપણી થતી નથી જ્યાં સુધી કે અરબીમાં ના હોય. કુરાનની તિલાવત નથી થતી જ્યાં સુધી કે અરબીમાં ના હોય. બરાબર છે, કુરાનને આપણે વાંચીએ, એનો તર્જુમો સમજીએ, બરાબર. પણ ફક્ત કાંઈ ના સમજીએ ને, કુરાનને પઢીએ ને તોય સવાબ મળે. એ વિચાર કરો. કોઈ છે કિતાબ દુનિયાની અંદરમાં કે તમે પઢો અને સવાબ મળે? કોઈ ધર્મમાં પૂછો. આપણે ધર્મને આપણે ફખર જ ના કરી, વખાણ કરી, પણ પૂછો એ લોકોને કે તમારી જો ગીતા વાંચીએ કે બાઇબલ વાંચીએ એમાં કઈ સવાબ મળે? એ તો કહેશે ના વાંચો, કે તમને ખબર પડી જશે આમાં શું લખેલું છે. વાંચતા જ નથી લોકો. એ તો હમણાં મળે છે. તો આપણે તો કે છે વાંચો તમે ને શીખો, તર્જુમો વાંચો. તો અરબી જબાનની અંદરમાં આપણે પઢીએ, ભલે ના સમજીએ ને તો સવાબ મળે. એ તો એક વાત છે. પણ ફક્ત ખોલીને માણસ જોઈ એના અક્ષરને, આના અક્ષરને જોઈને તોય સવાબ મળે. આંખમાં નૂર આવે, આંખમાં નૂર. આ કુરાનના અક્ષર. ઓર કે આ અક્ષર અલ્લાહે તો નથી લખ્યા, અલ્લાહે નથી લખ્યા અક્ષર. આ અક્ષર તો છે, આ એક રીતિઓ તો માણસોએ લખ્યા છે. પૈગંબર પણ નથી લખ્યા, હઝરત અલી પણ નથી લખ્યા. આ તો સાહબીઓ હતા, એને કહ્યું કે તમે લખો. પછી ને કુરાન ભેગું ગયું. હઝરત અલીનું જે કુરાન હતું એ તો બહાર ના પડ્યું. આ કુરાન તો જે સાહબીઓ લખ્યા તો એના હાથના અક્ષર, પણ એને તમે જુઓ તો સવાબ મળે. કેમ? અક્ષર ભલે એના લખેલા હોય, પણ અક્ષર છે એ બોલ અલ્લાહના છે, એનો છે અલ્લાહ સાથે કોન્ટેક્ટ છે. તો એમાં સવાબ છે અક્ષર. આ એક વાત યાદ આવે છે એટલે કહું છું કે તમને શું જવાબ દેવામાં કામ આવે. કોઈ ફેર ઘણી ફેરે માણસો છે ને આપણે ટીકા કરતા હોય છે કે આ ઝરી છે, આ છે, બધી કોપી છે, કોપી. તો મને કોઈ કહે કે કુરાનનું ઓરિજિનલ ક્યાં છે? કોઈ પણ મુસલમાનને કહો, લાંબી દાઢી હોય, ટૂંકી દાઢી હોય, ને પૂછો કે ક્યાં છે કુરાન ઓરિજિનલ? ઓરિજિનલ કુરાન ક્યાં છે? જેટલા કુરાન છે બધે કોપી છે જ નહીં, કોઈથી મળશે જ નહીં ઓરિજિનલ. કે કુરાન આવ્યું તો જિબ્રાઈલ અને ટ્રાન્સલેટર કર્યું, રસૂલ બોલતા હતા ને આ લોકો લખતા હતા. જો વાંચી કુરાન આવ્યું હોય તો એ ઓરિજિનલ હોય. ઓરિજિનલ તો કોઈ દી ના હતું, બધા આ કોપી છે. એ કોપીની કોપી કરતા 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 આપણા સુધી પહોંચ્યો. તો જે તમે કઈ પડો છો તો બધી કોપી છે, ઓરિજિનલ તો કે નથી. પહેલે ઓરિજિનલ લઈ આવો, પછી તમે કહેજો કે સબી ના કરો. કોઈ પાસે જવાબ હોય નહીં હોય. આપણે ઝિયારત પડીએ છીએ ને એની પણ તમને એક વાત કરું. ઘણી ફરી એ માણસ ઝિયારત ના મને વાંચ આવે છે. ઠીક છે, ઇમામે હુસૈનની કબર છે, ઇમામે રઝાની કબર છે. પણ મને કહો કે કોની કબરની ઝિયારત કરી છે? કોની કબરની ઝિયારત? ઇમામે રઝાની કબર ખબર છે? 18 મીટર નીચે છે.
18 મીટર નીચે છે. માણસો કહે છે ને અમે ગયા હતા નીચે જોવાને, પણ તમે ભૂલી જાવ છો નીચે જોવા ગયા હતા ખબર તો ઉપર શું જોયું? ત્યાં તમે રોજાનો તૂર કર્યા રાખો છો, એ તો ઝરી જ હતી. એમ થયું ને, કબર નીચે છે, તમે જે તૂર કરો છો એ તો ઝરી છે, એમાં તો કાંઈ નથી. તો ઈ ઝરીમાં ને આ ઝરીમાં શું ફેર છે કે ઓલી ખાલી છે આ ખાલી છે? ફક્ત એટલું જ ફેર છે કે ઓની નીચે કબર છે અને આની નીચે કબર નથી, પણ બે તો ઝરી જ છે ને. વાં જ્યારે આપણે ઝિયારત કરીએ છીએ એનો દરજ્જો નથી ઘટાડતો, પણ સમજાવવા માટે કે ઘણી ફેરે માણસ કોઈ ટીકા કરે તો તમને કેવા થાય કે વાત તમે ગયા હતા તો ક્યાં મને કહ્યું કે ઇમામ હુસૈનની કબર કેવી છે, કે ઇમામે રઝાની કબર કેવી છે, એનો મેઝ્યોર કયો, એને દેખાડો કેવો રંગ છે, કેવો ઢંગ છે, કેવું શું છે, ખબર નથી. તો જ્યારે તમને ખબર નથી તો પછી શું કરવા ગયા? તો તમે ઓલો ખબરની ઉપર જે હતું ને એના ઉપર તમે ઓલું તો 18 મીટર ઉપર છે ઇમામે રઝાની ઝરી, તમે પૂછો માં જઈને તો 18 મીટર ઉપર આપણે ઝરીનું તૂર કરીએ છીએ. ઓલી સાચી ખબરને તો જોતા નથી. એનો દિવસ આવે છે જ્યારે એ લોકો સાફ કરે છે, ઇમામ ખામેનેઈની સાફ કરતા હોય પછી એની ખુશિયાર આપણને બધાને દેતા હોય, જો હાજર હોય તો એ માણસો લઈ જાય, નસીબદાર જેને મળે. પણ ત્યારે કાંઈ હોતું નથી. આ મને કહેવા માટે કે ઘણી ફેરી માણસો ટીકા કરતા હોય તો એને તમે સમજાવવા થાય કે ક્યાં છે આ બધું. તો બસ આ સબે કદરની રાત છે. અને બીજી એક વાત કરું કે અહેલે બેતને તો ભૂલવું જ ન જોઈએ કે કુરાન અને અહેલે બેત હંમેશા સાથે છે. આ મહિનો એ છે કે જો આપણે અલ્લાહને યાદ કરીએ છીએ, અમાલ કરીએ છીએ તો કુરાન માથા ઉપર રાખીએ છીએ, પણ અહેલે બેતના નામ લઈએ છીએ. આ તો ખૂબી છે ને કે એક તરફ કુરાન માથા ઉપર અને 10-10 ફેરે અહેલે બેતના નામ, માસૂમના નામ, એટલે બે સાથે છે ને નોખા કરવાના નથી, સાથે જ રહેવાનું. આ તો ખૂબી કે માયા રમઝાનની કે જે કુરાનની નાતિક હતું એને પણ આજે ઉઠાડવામાં આવ્યું, કતલ કરવામાં. એટલું જ નહીં, પણ આ કુરાન આવ્યું માયા રમઝાનના, અને એ જ માયા રમઝાનના સૂરે કૌસર આવ્યું. કેવી રીતે? ઇમામ હસનનો જન્મ ત્યારે થયું છે. એ દેફી હતું ને કે એમાં શું ઇન્ના આતેના ગલ કૌસર. તો કોઈ કોણ બતાવી શકે કૌસર શું છે? અરબને પૂછો કે કૌસર એટલે શું, નહીં ખબર. આપણી આ વખતે કોઈને ખબર હોય કે મારા માસીનું નામ કૌસર છે, પણ અરબને શું ખબર કે કૌસર ક્યાં છે? તો એ નથી ખબર. તો આ તો અરબી ભાષાની ખૂબી છે ને, કૌસર ખબર નથી તો રસૂલ પાસે પૂછવા આવે છે, એ બતાવે છે. તો સૂરે કૌસરની તફસીર એ માહ રમઝાનમાં થઈ છે. ઇમામ હસનનો જન્મ થયો, ઇમામ અલીની શહાદત. હા, તો બે કુરાન છે, કુરાને નાતિક અને કુરાને સામી. તો શબે કદરની બસ બે વાત કરતો તો ઘણી વાત થઈ ગઈ કુરાન ઉપર. ફક્ત મને એ કહેવાનું હતું કે અલ્લાહના કલામ છે, અલ્લાહ તરફથી છે, અલ્લાહની જબાન છે. આવી એક વાત સાથે કહેતો છો, પછી મોકો આવે કે ના આવે કે હાવી કે આ લાંગ વિવાદ છે આરાબ, આ જે કુરાનની લાંગ છે, આરાબ લાંગની નથી કહેતો, આ કુરાનની લાંગ છે, વિવાદ છે. વિવાદ નહીં, c'est une langue naturelle. માણસને ભૂખ લાગે તો ખાવાનું ગોતે, દુઃખ પડે તો રોય. અમેરિકાનો જો બાપ મરી ગયો કોઈ અમેરિકન હોય તો એ રીતે જ રોશે જે આપણે અહીંયા રોય છે આઝાદારીમાં, કે બીજી રીતે નથી રોતા. ઓલા અંગ્લેની કે ફ્રેન્ચની કોઈ માં મરી ગયો હોય તો એમ જ રોય છે. ચીનવાનો દીકરો ગુજરી ગયો હોય તો એના આંખમાંથી એવી રીતે આંસુ નીકળે, નાત્યુર છે જે આપણા નીકળે છે. બીજો જો ખરાબ દાખલો તો અહીંયા રાતના જો કૂતરો ભસે છે ને રોય છે, અમેરિકામાં એમ જ ભસે છે, બીજી રીતે નથી ભસતો. ચીનમાં એમ જ ભસે છે. ચીનમાં એ બિલાડી ઓલી પીસુડી એ જ દૂધ પીએ છે ને અમેરિકામાં એ જ દૂધ પીએ છે ને અહીંયા પણ એમ જ ઉંદર પકડે છે ને દૂધ પીએ છે, કાંઈ ફેર નથી, નાત્યુર છે એમ. તો આ કુરાનની જે જબાન છે નાત્યુર છે, નાત્યુર ઇને છે. હરેક ઇન્સાનમાં જબાન આવે છે, કારણ કે જે પણ માણસ દુનિયામાં આવે છે, 7 મિલિયન વસ્તી આવી, તો જે જન્મે છે ઇસ્લામ ઉપર જન્મે છે. ખુદા તો કોઈ ક્રિશ્ચિયન તો પેદા ન કરે, કોઈ બુદ્ધિસ્ટ તો પેદા ન કરે. હવે 4 વર્ષનો છોકરો કોઈ હિન્દુનો મરી ગયો તો મુસલમાન મરે છે. મારો અકીદો એમ કે છે, કારણ કે ઇસ્લામ કહે છે કે હરેક બાળક ઇસ્લામ ઉપર જન્મે છે, બધા મુસલમાન માને છે. પણ જ્યારે બાલિક થાય છે ને મા બાપ એને બનાવે છે ને ધર્મ ઉપર, ત્યારે એના ધર્મમાં જાય છે. એ પહેલાં તો મુસલમાન છે. દરેક બચ્ચું છે ઇસ્લામ ઉપર જન્મે છે, કારણ કે અલ્લાહ કેમ બીજાને કાફર પેદા કરે? મુસલમાન જ પેદા કરે છે. પણ એના મા બાપ, એનો માહોલ, એનો સોસાયટી એને બનાવે છે. એ એવી રીતે, જેવી રીતે આપણે કંઈ ગોતવા નહોતા ગયા, તો એ જ પ્રમાણે એ મુસલમાન હોય છે. તો
તો એ આ લાંગ લઈને આવે છે. શું કામ એમ કહું છું? કારણ કે 1.5 મિલિયન છે વસ્તી, તો કેમ થાકતી નથી આ અરબની કુરાન વાંચીને? અરબી જબાન જેમ આપણે ભૂખ લાગે છે તો ખાય છે, થાકીએ છીએ. પ્યાસ લાગે છે, તરસ લાગે છે તો પીએ છે. કોણ થાકે છે? 80 વર્ષની ઉંમર થઈ હોય તો હજી દુઆ માંગે છે. મલકુલ મોત આવે તો એમ કે બાજુવાળાને લઈ જા, મને ના લઈ જા. ભલે એમ કહેતો મરી જાવ તો સારું, પણ આવે ત્યારે એમ જ કે આને લઈ જા, મને ના લઈ જા. ભલે હું અહીંયા પીલાતો હું, વખતે કંઈક દવા થશે. તો કોઈને મરવું નથી, મરવું નથી. પપ્પા પ્યાસ લાગે છે તો એ, ભૂખ લાગે છે એ પ્રમાણે, રોય છે એ જ પ્રમાણે, હસે છે એ જ પ્રમાણે ઇન્સાન. તો આ જબાન એવી નજીર છે કુરાનની કે માણસ આજે 1.5 મિલિયન એ જ કુરાન પડ્યા રાખે છે, થાકતા નથી. આજે આ મહિનો આવેલો જ હશે, આવતું માય રમઝાન આવશે તો આપણે આમ જ ભેગા થશું. આવી જ રીતે ભેગા થશું ને કરશું. બલકે વધારે હોય, બીજા આવશે, છોકરા મોટા થઈ જશે, જવાન છે કહેતા છે પૈણી જશે. તો એ જબાનની અંદરમાં એટલે આ langue de la nature humaine છે. Elle n'est pas seulement la langue arabe, mais elle est la langue ફિતરતી જબાન છે આ અરબી, એ ખૂબી છે. બસ લૈલતુલ કદ્રની વાત કરું કે કદ્ર એ છે, ફેર છે, કદ્ર અને કઝા. કઝા છે જેમ કે કાઝી, તમે માયોત જશો તો હશે કાઝી હશે. અહીંયા નથી, ઇસ્લામી દેશમાં કાઝી હોય એટલે ઓલો જ્યુઝ ઇસ્લામિક, ખબર નહીં યાર, તાંઝાનિયામાં કે હોય કાઝી હોય ઇસ્લામી દેશમાં, એને કહેવાય જ્યુઝ. તો કઝા એમાંથી આવે છે કે જ્યુઝનો જ્યુઝમાં હોય ને, જ્યુઝમાં એની કોઈ બદલાવી ના શકે, એ કઝા છે. દેખરે દીવા છે એને તમે ના બદલાવી શકો, જેમ કાયદો છે. ને કદર છે એ બદલી શકે કદર. એટલે આપણી આ બે છે, la nuit de la destinée આપણે કહે છે, la nuit de la détermination, la nuit du destin, એમ કહે છે આ લૈલતુલ કદ્ર. પણ જે સાચી દેખરે છે જુજમાં એ કઝા છે, કઝા એ બદલાય નહીં. તો પછી શું ફેર છે આમાં? ને કદરને બદલી શકે માણસ. હવે કોઈ એમ કહે કે આજે બધું લખાઈ જાય છે તો પછી શું કરવાની જરૂર છે? બધે લખાઈ ગયું. આવતા વર્ષ ભાગમાં પાસ નહીં થાવ તો પછી ભણવાની કઈ જરૂર જ નથી. ફોકટનું હેરાન તો પાસ તો થવાનું, અલ્લાહે લખી નાખ્યું છે. આવતા વર્ષ હું હજમાં નહીં જાઉં કે આપણી દુઆ બધી હજની હોય છે કે આ વર્ષ મને હજ નસીબ કરે, દર વર્ષ હજ નસીબ કરે. તો એક ફેરે થાય છે, પછી તો નથી થતી હજ. દરરોજ માંગ્યા આવે કે મને હજ દેજે. તો કેમ? તો લખાઈ ગયું છે તો મને જરૂર નથી હવે કંઈક કરવાની, દુઆ માંગવાની જરૂર નથી. જુમેરાતના દુઆએ કોમેલ પડવી ને આ કરવું ને તે કરવું, કેમ કે લખાઈ ગયું છે. ના, એમ નથી. એટલે તો આ કદર છે, કદર નથી. હજી જુજમાન નથી, એ અલ્લાહ પોતે જ. આપણી જિંદગીને આપણે વધારી શકીએ છીએ ને ઘટાડી શકીએ છીએ. એમ આપણી જિંદગીને માણસ જો સારા કામ કરે, ખૈરિયાત કરે, એના સગાવાલાને જોઈ, એક હદીસ છે બસ એ વધારે સારામાં સારી, કે જે માણસ સગાવાલા સાથે સારા રિલેશન રાખે, એના મા બાપ સાથે, એના સગાવાલા સાથે, les rapports familiaux, les relations familiales સારા હોય માણસના, તો એની જિંદગી વધે છે. અને એ જ રિલેશન પોતે કાપી નાખે, એને ખરાબ કરે તો એની જિંદગી ટૂંકી થઈ જાય છે. ભલા એ કદર છે, યાદ રાખજો. પણ તમે કહેશો કે જો એમ જ હોય તો પછી માણસને કેમ મોત આવી જાય છે? હા, એ કઝા છે. એક દાંત ફિક્સ છે, લ્યો દાંત ઓકાઝિયો બધી ફિક્સ છે, અલ્લાહને ખબર છે ક્યારે થશે. પણ એની પહેલા એ પણ છે કે entre les deux, હમણાં મારી ઉંમર અને જે ફિક્સ છે એની વચમાં જે છે અલ્લાહ ટ્રાન્સફર કરી શકે, એનો હાથમાં છે. એ મેત્ર છે, એ મેત્ર de mon destin આપણે કુરાનમાં પઢીએ છીએ, હમણાં દુઆએ કોમેલમાં કે tu es le maître de mon destin. મેત્ર de destin એ છે, હું નથી લખતો, એ લખે છે. તો entre les deux એ ફેર થાય છે. ગરીબી આવે છે, અમીરી આવે છે, પૈસાવાળો થાય માણસ, ગરીબ થાય, પાસ થાય, આ ગામમાંથી બીજા ગામમાં જાય, શાદી થાય કે છોકરા થાય. ઘણી ફેરી આપણે મેમ્બર ઉપરથી સાંભળીએ કે એના નસીબમાં છોકરા ના થાય, પછી થઈ ગયા. કોઈ ઇમામે દુઆ કરી થયા તો કેવી રીતે થયા? તો થાય છે ને. રસૂલ દુઆ કરી ના થયા, રસૂલ કે નહીં, ના એના નસીબમાં નથી. અલી કે નથી, ઇમામે હુસૈન કર્યું તો થયું. તો એ મર્તબા પ્રમાણે હતું કે અલ્લાહે ઇમામે હુસૈનની દુઆ કબૂલ કરી. તો એમ નથી કે રસૂલની દુઆ ના કબૂલ કરે, એમ નથી કે ઇમામ અલીની દુઆ ના કબૂલ કરે, એવું નથી.
રસૂલ પોતે હજમાં આવીને હજરે અસવદમાં દુઆ માંગતા હતા, તો પોતે ડિરેક્ટ માંગે તો દુઆ કબૂલ ન થાય. હજરે અસવદમાં ચૂમે, પાણાને ચૂમે તો થાય. તો એ બધા એક ઇન્ટરમેડિયર છે, એ વસીલા છે, વાસ્તા છે, એસ્કલી છે એક જાત pour monter parvenir jusqu'à Allah. પણ કઝા એ છે કે જેમાં બદલી થાય છે, કદ્ર એ છે કે બદલી થાય છે, ને કઝા એ છે કે જેમાં બદલી કંઈ થતું નથી. તો આપણું કામ છે કે એ એવા કામ કરીએ કે જેથી આપણી ઉંમરમાં, આપણા નસીબમાં ફેર પડે. એક માણસ કોમનું કામ કરતો, કોમની એની જરૂર હોય તો અલ્લાહ એને મારી નાખે? અલ્લાહને ખબર છે કે આ માણસની જરૂર છે અહીંયા, તો એ નહીં મારે, એ એની જિંદગી લંબાવી દેશે. કારણ કે એક કોમ હોય, કોમ એટલે આપણી વાત નથી કરતો, હંમેશા એક કોમ હોય એની અંદર અમુક પૈસાવાળા હશે, અમુક ગરીબ હશે, અમુક હોશિયાર હશે, અમુક જુસ્ત માણસ હશે, અમુક ઓપરીમે હશે, અમુક જાત જાતના હશે. કોઈ કોમ એવી નહીં હોય કે બસ આ જ માણસ હોય એની અંદર, નહીં. બધામાં હરેક કોમની, હરેક જમાત, હરેક કોમ્યુનિટીની અંદરમાં એવા ગ્રુપ તો હશે જ કે જે એમાં એક ખૂબી રાખતા હોય, એક બીજાના આમ મોતાજ હોય એ જ ગ્રુપની અંદર. તો એ જ પ્રમાણે જો એક માણસ જે એની અંદરમાં કામ લાગતો હોય ને અલ્લાહને ખબર હોય તો કેમ એને મોત દે? ના દે, કે આની જરૂર છે રાખો. ઘણી ફેરે એને ખબર અલ્લાહને કે આને તો પીડિશન દેવાનો છે, તો એવું પણ કરે. જેવા જેવા આપણા કામ એવી રીતે પ્યુનિશન સાતીમાં આવે, એવી રીતે આપણને બેનેડિક્શન આવે. એ અલ્લાહનું કામ છે, એ કઝા અને કદર છે. એટલે જ આ લૈલતુલ કદરની ખૂબી છે કે એમાં આપણે દુઆ માંગીએ અને અલ્લાહ પાસે કરગરીએ કે આપણા નસીબમાં જે કાંઈ લખવાનું હોય તો એની ફિલ્મ સાંજે કરી નાખે, ફિલ્મ સાંજે કરી. આ તો ખૂબી છે. તમને કાંઈ જો સવાલ હોય તો પૂછજો, અને જો થાકી ગયા હોય તો સવાલ ના કરજો, એ ઘરે મલ્લા સાહેબ લંબાવશો તો ના પૂછજો. એમ નહીં કે મારી વાતમાં કંઈ ગેરસમજ થાય તો મને છે. એક માણસ એક દિવસ વાઇઝ કરતો હતો, વાઇઝ મેમ્બર ઉપર કીધું કે ખુદા છે જ નહીં, બધી દલીલ દીધો, ખુદા નથી. પછી એને કહેવાનું હતું કે ખુદા છે, એ કહેશે પણ કાલે કહેશે. આજે એ જ વાઇઝ કહેવું નથી, એટલે બધાને સમજાયું કે નથી ખુદા, કાલે. પણ રાતના એમ કહે છે કે સપનામાં એ જોયું, કેમ આમ મારી મલ્લીશ કર્યું. હવે જેટલા માણસો એ સમજ્યા કે ખુદા નથી થઈ, બધી કાફર થઈ ગઈ. તને કઈ ખાતર કે કાલે આવે કે ના આવે? એ માણસ જે આજે હતા એ કાલે ના આવે, અથવા મરી ગયા રાત્રે. તો તું જવાબદાર છો કે તું એ લોકોને કહી દીધું કે એનું ઈમાન બગડી ગયું, ખુદા નથી. એ ક્યાં તો આગળ સાહેબ મેમ્બર પર પડ્યા હતા, એ આગળની વાત આપણે વધારે માની તો પડ્યા છે, સાચું છે. તો કેમ તો એટલે કોઈ દી એવી વાત ના કરે કે એક જ જાતની હોય, બે કરવી. એની કોંત્ર હોય એ કરવી, પૂર હોય એટલે સેન્ટેન્સ અને આંટીથેસ બધું સાથે હોય. તેસ, આંટીથેસ, સેન્ટેન્સ એક જ ના. તો વેદાક્ષરની અંદરમાં આંટીથેસ જ હોય તો ના મળે ને, એ મળે ના મળે. અહીંયા એમ જ આંટીથેસ, સેન્ટેન્સ એ જ પ્રમાણે છે. એ જ પ્રમાણે જહન્નમની જે આયત ના સંભળાવી. પૈગંબર છે, બશીર અને નઝીર છે. Il est annonciateur de bonnes nouvelles et un avertisseur. તો તમે bonne nouvelle જ દો તો માણસ તો કહે છે કે આ તો બધું લિબ્ર છે, કરીએ. અવેરથી કરવું જોઈએ, અવેરથી કરવું જોઈએ. ના આમે જ લાકડી લાગશે, સમજે. પણ તમે એમ જ દેખાડો કે ઓલા વીછું ને સરપ જ છે કબરની અંદરમાં, તો માણસો કહે છે કે આ ક્યાં il parle comme s'il avait vu, એમ કે છે. તો ના થાય. એટલે બે ચીજ સાથે કરી. તો એના કે હું બોલ્યો એમાં ફેરફાર થઈ જાય માણસના વિચારમાં, ઈમાન બગડી જાય તો હું રેસ્પોન્સિબલ, તો હું છૂટી જાઉં આમ કહીને. બસ છે તમારો મુશાયરાનો પ્રોગ્રામ હશે. બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલામ.